ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે હવા 9 અને મારે ઇન્જેક્શન દેવડાવવાનો વારો છે તો અહીંયા જવાનું છે ને. જઈવા છે મહેમાન, મારા પપ્પાના ફૂઈ આવ્યા, મારા નાનીમાં. તો છે ને આપણે જ્યુસ બનાવ્યું છે ચીકુનું અને બપોરે હવે જોઈએ આપણે કંઈક મહેમાની કરશું. હું બનાવી એ આગળ આગળ જોતા રહેજો બધા વ્લોગ. ને જો બધા છે ને બેઠા છે પપ્પાની. હાલો તો જો આજે હું બનાવું છું શીરો ને શાક ને રોટલા ને બની ગયું. આજે આપણે મીમાની બનાવવાનો છે શીરો ને મમ્મીની બેઠા છે નાની માનીમાં ઓલા રૂમમાં. અને આપણે જો આગળ ઇન્જેક્શન દેવડાવવા જવાનું છે તો ફટાફટ રસોઈ બનાવી લઈને પછી જાય ને તો મીમાન છે તે મોડું ના થાય, બપોરા મોડું થઈ જાય. હાલો તો બનાવી નાખી મસ્ત મજાનો શીરો. હાલો તો વાગી ગયા છે 11:30 ને માથે થોડીક થઈ ગઈ મિનિટું. જો મારા પપ્પા આવ્યા, હાલો આપણે ઇન્જેક્શન ફટાફટ દેવડાવતા આવીને તો જમવાનું ટાણું થઈ જાય. જમવાનું બધું તૈયાર કરી નાખ્યું. નાની માકી મારે કંઈ નથી ખાવું ભજીયા ને એવું, તો આપણે રવો બનાવ્યો, શીરો અને શાક રોટલા બનાવ્યા છે. તો હાલો ફટાફટ આપણે ઇન્જેક્શન દેવડાવતા આવી. ખાલી 20 મિનિટ થાય, 20 થી 25 મિનિટ ખાલી જવાનો ને આવવાનો ટાઈમ લાગે, બાકી વાર ના લાગે. તો હાલો ફટાફટ જાય આવી જમવાનું ટાણું થઈ જાય. ચાલો પછી એનો વ્લોગ કન્ટિન્યુ કરી. હાલો તો અમારા નીતાબેન થઈ ગયા છે તૈયાર, કંઈક ખાય છે. હાલો તો જયદીપભાઈ ગાડી કાઢે અને ફટાફટ જઈને ફટાફટ આવતા રહી. મહેમાન છે ને એટલે ઓલું શું કહેવાય, જરીક આમ ટેન્શન થાય. ફટાફટ આવતા રહે ને તો વહેલેરા 12 વાગે તો બપોરે થઈ જાય. હાલો હોય ખાવા. વાગ્યા છે 3:30 અને જો બધા એમાં બેઠા છે ઓથમાં. આપણે બધા ચા પાણી પીધા અને બધા બેઠા. ગોપી જયદીપભાઈ પીએ છે ચા. હાલો તો જો બધા અહીંયા બેઠા છે અને 3:30 વાગી ગયા. ચા પાણી પી લીધા. હવે માધુરી બેઠું છે. જસ્મીન ને પાવા ઝાડવા ન થાય. માધુ એ માધવ, માધવ એ માધવ શું કરતું હે? કાન ચડાવશો? કેવી ખબર પડે જઈને? ઝાડ લાગે ત્યાં અંદર બાંધવું પડે. માધવને ઝાડ લાગે છે. આજે બધા ઊભા થઈ ગયા. તો આજ પવન ઓછો આવે તો ઝાડ ઓછી પડે. જસ્મીન મમ્મી જસ્મીનને કીધે. જયદીપ સંજા બેને ભેગ્યું લઈ જાય પાવા. લૂ પડે તે
5 વાગવા આવ્યા. 4:45. ઓલી જોઈ ઘોઢેલી બે જાય માલ બાંધે હે અને મહેમાન નાગણી ગયા થોડીક વાર થઈ. મમ્મી શું કરે? ખાંડના તગારા પડતી હે ને. હાલો તો છે ને ચીંટુડિયા છે ને જરીક વાર થાય ને ત્યાં પાછા ઉઠી જાય. મરી મંડે રાયડું દેવા જો. અરે પીલો આવી રીતના પાવા પડે નકર તો ઉડાડીને નાખી દે. જો તોય જો પંજા મારે. એ પણ તારે નથી પકડી બોટલ. જાત કેમ રાખ્યા બે ઊંચા. ઓલા બે ભાઈ માલ બાંધે છે અને મારા પપ્પા ગયા છે લાલપુર. એ ટપલિયા હાલ 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 જોતા રાયડું પડે. હાવ રાયડ બૂમ બોલાવે. ઓલા બિચારા બીજા હુતા ને એ ઉઠી જાય એવા રાયડમાં. ઊભો રહેતા તું. હવે તો હું બહુ વાંધો નથી. આમાં જો બોટલમાં પીતા આવડી ગયું. પંજા માર્યા રાખે એમાં બોટલ હાથમાં આવી જાય ને તો ઉડાડીને નાખી દે. જો હજી ઢીંકુડા જ છે. બસ હવે પીવાઈ ગયું. જરા જરા પાવું પડે ને રાયડું દે ને એટલે એને દૂધ તો પાવું જ પડે. એટલે થોડું થોડું પાય એટલે વહીવું ના લાગે. આપણી ગોપીનું દૂધ પાઈ છે અને આપણે હાય કરી દો. હાય હેલો. આ ફેરફો જો હવે જા માખ્યું જો બહુ લઈ ગયું ને જો બેક કેમેરો કરીને દેખાડવા હુંએ ગઈ જાય. જો ભાઈગા એક આન આવી ગયો નીકળી ગયો. માધવ મોરલી વાળા કા માધવ નહીં આવે. જા બર કે જા આવે આવે બિસારો આવે છે. જઈ જા જયદીપ લઈ જાય. જા જા જયદીપ ભેગો જા જેવું ને નથી જવું એને ભેગું. હે નથી જવું એના ભેગું તો હાલું આમ હાલું આમ ઉઈ ગયો. આખી ચડી ગઈ. હાલો 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 માધવ હાલ હાલ. ઓલો કંજવારા ને એને ઉભો રહી. એ માધવ હાલો હાલો એ હાલ. અમુક માણસો છે ને માધવને ફોહલાવવાની કોશિશ કરે છે. નાય હાલ ને ધીંગાણું જાય મુસ. એ બટકા ભરવા આવ્યો કતણીનો. રામ રામ કેમ કરે? એમ વાયડું નથી થાવ. રામ રામ કર લે. બટકો ભર લે હો. મારજે નહીં હો. હા એમ પ્રથમ રામ રામ કરે ને બસ બટકો ભર લે. અને આ ભૂરી જ છે અમારી. માધવ આવે નહીં મારા વગરનું. જા જયદીપ લઈ જાય. જા માધવ. અહીંયા શેરું આગળ નથી જાવું આપણે.